તો હાલો મિત્રો, કેમ છે? આઈ હોપ સો બચ્ચાઓ સ્વસ્થ હોંગે. તો ફરી એકવાર નવી રેસીપી લઈને આવી ગયા છીએ. તો આ છે પાલવાની રેસીપી. તો મસ્ત મજાનું પાલવાનું ગ્રેવી વાળું શાક બનાવ્યું છે. તો કેવું લાગે છે મિત્રો, જોઈ શકો છો. અને આવા અમારા વિડીયો જોવા માટે વિડીયો લાઈક કરી હોય અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી હોજો, તો સૌની પહેલા નોટિફિકેશન તમને મળી જાય ને અમારો વિડીયો તમને જોવા સૌની પહેલા મળી જાય. તો આ છે પાલવો, અને આને આપણે ભાઈ પાલવાનું શાક બનાવવાનું છે મસ્ત મજાનું. અને તમે જોઈ શકો છો કે હજી આપણે આને સાફ કરવાનો છે. તો આને સાફ કરી અને આપણે આને કટિંગ કરી નાખીએ, અને પછી આપણે આને બનાવીએ પાલવાનું શાક. તો આને આપણે આને સાફ કરવાના છે. તો આને આપણે આવી રીતે આપણે આમ સાફ કરવાના છે. ધરી ગઈ. અને આપણે આવી રીતે આને સાફ કરી નાખશું. તો જો એક ભાગ સાફ થઈ ગયો છે, અને આ બીજો ભાગ. તો આવી રીતે આપણે એને સાફ કરી નાખવાનું. તો અત્યારે આ સાફ થઈ ગઈ છે. પછી આપણે આને કટિંગ કરવાની છે. અને કટિંગ કરવા માટે આપણે છે ને આવી રીતે રાખી અને અહીંથી આપણે આવી રીતે કટિંગ કરી નાખવાનું છે. અહીંથી કાપીને અને આવી રીતે આપણે માથેથી કાપી નાખવાનું. આવી રીતે આપણે એનું માથું કાપી નાખવાનું છે. સુધારીને કમ્પ્લીટ કરી નાખી છે, ને એકદમ મસ્ત મજાની સાફાઈ કરી નાખી છે. અને આ ગરમ મસાલો આ આપણે છે લીલી ડુંગળી અને સૂકલ ડુંગળી બે મિક્સ જેનું કટિંગ કર્યું છે, અને એક ટમેટું લીધું છે. અને આમાં આપણે આદુ, લસણ ને મરચાં, તો એને આપણે ખાંડી વાળવાના છે, અને એટલે મતલબમાં કૂટી વાળવાના છે. કૂટીને આપણે એને લેવાના છે. તો ચાલો હવે ફટાફટ આપણે પાલવાનું શાક બનાવી. આપણે અંદાજિત બે સસમી જેટલું આપણે તેલ એડ કરી દઈશું. તો હવે આપણે એડ કરી દઈશું ગરમ મસાલા. અને આપણે ગરમ મસાલાને ઘડીક સળવા દઈશું. હવે આપણે એડ કરી દઈશું કાંદા અને લીલી ડુંગળી જે આપણે છે. અને હવે આપણે આને ઘડીક સળવા દઈશું. હવે આપણે એડ કરી દઈશું આદુ, લસણ ને લીલા મરચાં. અને હવે આપણે એડ કરી દઈશું ટામેટા. હવે આપણે એડ કરી દઈશું નમક. હવે આપણે એડ કરી દઈશું આપણું મચ્છી. તો જ્યાં પાલવા મચ્છી છે એમ પાલવા મચ્છી આપણે એડ કરી દઈશું. તો આપણે આમાં ફ્રાય ખાવા દઈશું મચ્છીને. હવે આપણે એડ કરી દઈશું કાશ્મીરી લાલ મરચું, અને સ્વાદ પ્રમાણે તીખું મરચું એડ કરી દઈશું. અને અડધી ચમચી આપણે હળદર પાવડર એડ કરીશું. આપણે થોડું પાણી એડ કરી દઈશું. અને હવે આપણે આને હલાવી નાખીશું. ઘડીક આપણે આને સળવા દઈશું. અને મસ્ત મજાનું આપણા પાલવાનું શાક બનવાનું છે આજે. તો હવે એને આપણે સળવા માટે આપણે ઘડીક ઢાંકી અને મેકી દઈશું. તો હવે આપણે ચેક કરીશું કે આપણી મચ્છી થઈ ગઈ છે તૈયાર કે નહીં. તો હવે આપણે જોઈ જવું સડી ગઈ કે નહીં. તો આપણી મચ્છી અત્યારે સડી ગઈ છે, મસ્ત મજાની થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો આપણા પાલવાની મચ્છી છે તો કેવી બની છે. તો હવે આપણે ગરમ મસાલો એડ કરી દઈશું કે સ્વાદ મસ્તીનો બેસી જાય. અને હારો ધાણા આપણે લીલા ધાણા કોથમરી
એડ કરી દઈશું અને હવે પાછા આપણે એને ઢાંકી દઈશું કે જે આપણે ગરમ મસાલાની સુગંધ વહી ન જાય અંદર મસાલામાં બેસી જાય. તો જુઓ મિત્રો, આથી આપણા પાલવાની મચ્છી અને મસ્ત મજાની રેસીપી બનાવી છે. તો તમને કેવી લાગી છે જરૂર કોમેન્ટ કરજો અને અમારા એક વિડીયોને લાઈક કરી વાળજો અને નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો આ હતી આપણા પાલવા મચ્છીની રેસીપી. તો મસ્ત મજાની ગ્રેવીવાળી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ગ્રેવી કેવી થઈ છે. તો ગ્રેવી જોરદાર થઈ ગઈ છે અને એકદમ મસ્ત મજાની છડી હોતી ગઈ છે. તો આવા નવા અમારા વિડીયો જોવા માટે એક વિડીયોને લાઈક કરી વાળજો અને નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરી વાળજો. તો સારું, હાલો હવે નવી રેસીપીમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી મિત્રો બાય બાય.